सहैनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवत्प्रेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः सामपतक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः। देवाय तस्मै नमः। આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ અને આપણે જોયું એ પ્રમાણે લડાઈના મેદાન પર બધે આવી ગયા છે, સંત ફૂંકાઈ ગયા છે એટલે ટૂંકમાં હવે લડાઈ શરૂ થવાની જ છે. અને એ વખતે આપણે જોયું કે અર્જુન ભગવાનને કહે છે કે મારે કોની સાથે લડવાનું છે. હું જરા જોયું ભગવાને બરોબર એના મૂળભૂત જે આપણો બધાનો મૂળભૂત પ્રશ્ન છે ભગવાનને બહાર કાઢ્યો. એટલે આપણે જોયું એ પ્રમાણે ત્યારે ચાલશે કથો શબ્દ કે હું જોવા માંગુ છું. ભગવાનને બરોબર એ સૈન્યના મધ્યમાં જ્યાં વિશ્વ પિતામાં દ્રોણાચાર્ય છે ત્યાં મૂક્યો. અને આપણે જોઈએ પ્રમાણે અર્જુન અત્યારે રણ મેદાનમાં છે અને રણ મેદાનમાં તો શું હોય? શત્રુ હોય, ત્યાં સ્વજન ન હોય. પણ છતાં અર્જુનને જ્યાં શું લાગે છે કે દુષ્ટેવમ સ્વજનમ કૃષ્ણ એવું સંત ઉપસ્થિત સ્વજન છે અને લડાઈ માટે પકાવ્યા
અને એને જોઈને મારા ગાત્રો ભળી ગયા છે, મારા હાથમાંથી ગાંઠ્યું સરી રહ્યું છે. એટલે કે અર્જુનના મન પરનું સ્થાન કાબુ લાગણી રહી ગયો છે. ખરેખર તો અત્યારે રણ મેદાનમાં છે ત્યારે શત્રુ દેખાવા જોઈએ. સ્વામીજી ઘણી વાર દ્રષ્ટાંત આપે કે દાખલા તરીકે પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, કોલેજના પ્રોફેસરો છે એ બાજુ અથવા તો હાઈસ્કૂલના, એટલે ગુરુજી છે પ્રોફેસર છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ છે. એ લોકો ક્રિકેટ રમે છે. ક્રિકેટની એ લોકોની કોમ્પિટિશન છે રમત. હવે તમે વિચાર કરો કે વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીને મનમાં આવી જાય કે અરે મારા ગુરુજી છે મને આટલું તો સુંદર ભણાવે છે, એને કેવી રીતે બોલિંગ કરો બરોબર, એને કે મારા હું નહીં મારા તો બીજા બધા શું કહેશે. એ રીતે ગુરુજી પણ એવા હોય કદાચ. એ લોકોની ટીમ 11 કહીને પ્રોફેસરની ટીમ 11ની આ લોકોની ટીમ હોય અને એમાં એ પ્રોફેસરને થાય મારો વિદ્યાર્થી છે, એનું ચિતાડી દો, હું એને ચિતાડી દઉં અને બરોબર ગમે નહીં તો પણ ચાલે નહીં, કારણ કે અત્યારે એ લોકો બંને હરીફ છે. પછી ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ કામ લાગે નહીં. કોલેજમાં ભણાવતા હોય ત્યારે બરાબર છે ગુરુ શિષ્ય, પણ અત્યારે એ લોકો રમતના મેદાન ઉપર છે. એમ અત્યારે અર્જુનની પણ એ સ્થિતિ થઈ ગઈ કે સ્વજન તો ખરા, પણ એ જ્યારે રાજનીતિમાં છે ત્યારે અત્યારે રણ મેદાન છે ત્યારે અર્જુનને ખોટું દેખાય છે અને એના કારણે એની શક્તિ કેવી બધી ઊંઠી થઈ ગઈ. બધી શક્તિ, કારણ કે કેટલી શક્તિ છે પણ છતાં એની શક્તિ ઊંઠી થઈ ગઈ. હાથમાંથી ગાંઠિયું સરી રહ્યું છે, શરીર ઢીલું પડી ગયું છે, કારણ કે એની શક્તિ બધી ઊંઠી થઈ ગઈ છે. તમે જુઓ કે આપણી પાસે બધી શક્તિઓ હોય, જ્ઞાન શક્તિ હોય, બધું જ હોય, પણ જ્યારે આ મન દ્વારા જે અભિવ્યક્ત થાય છે શક્તિ, એ મનોદાગના પ્રભાવમાં આવી જાય, મન લાગણીના કાબૂમાં આવી જાય, ત્યારે બધી શક્તિ, બધું જ્ઞાન કંઈ જ કામ કરતું નથી. જેમ કે આપણે ગઈ વખતે કદાચ વાત કરી હતી કે વિદ્યાર્થી ખૂબ વસ્તુ તરફ મહેનત કરી હોય, એનું ટાર્ગેટ પણ છે કે મારે એન્જિનિયર કે ડૉક્ટર થવું છે અને એની બધી તૈયારી પણ કરી છે અને પરીક્ષા લેવા જાય ત્યારે એ તમે જોજો જેને આવી રીતે જવાનું હોય તે તો એ પ્રશ્ન લખતી વખતે પણ એના મનમાં મને આવડી હોય કેટલા માર્ક્સ આવશે નહીં આવે વગેરે વગેરે. અને ટૂંકમાં એ વખતે કંઈક એના મનમાં થયું કે આટલા માર્ક્સ નહીં આવે તો મારે શું થશે, અને પછી જુઓ એને કશું જ યાદ આવે નહીં, બધું જ વાંચેલું ભૂલાઈ જાય છે, કારણ કે એને ગણતરી કરવા માંડ્યો છે અને 2-3 પ્રશ્ન એમાં આવ્યા નાનકડા એને આવડ્યું નહીં, એટલે તરત જ એની બુદ્ધિની જગ્યાએ લાગણી મને કારણ કે જો મેં માર્ક્સ નહીં આવે તો મારે જે બનવું છે નહીં બનાય, પછી આમ થશે તેમ થશે, બધા પછી તો ખોટા જ વિચારેલા મનનો કાબુ લઈ લે છે. એટલે સ્વામીજી કે આ ગીતા છે ને મેનેજમેન્ટ શીખવાડે છે. ક્યાંય પણ તમે કોઈ ઓફિસર હોય કે તમે ભણતા હોય, જ્યાં પણ હોય ત્યાં તમારા મન ઉપર કેવી રીતે કાબુ લાવજો. આપણી પાસે બધી શક્તિ હોય, બીજી બધી શક્તિ હોય, 2 પ્રકારની શક્તિ સફળતા માટે જરૂરી છે. એક શક્તિ છે બાહ્ય શક્તિ, તમે જે ફિલ્ડમાં તમે જ્યાં પણ કામમાં કરવા માંગો છો અથવા તો વિદ્યાર્થી તરીકે પણ તમે જે કંઈ કરવા માંગો છો એની બધી માહિતી તમારી પાસે હોય, એનું જ્ઞાન હોય, એને પ્રાપ્ત કરવા માટેની શક્તિ બધું જ બહુ જરૂરી છે. એમને ન ચાલે. તમારે જે કંઈ કાર્ય કરવાનું હોય એની બધી જ માહિતી હોય, એને માટે જરૂરી શક્તિ બધું જ જરૂર પડે કે આપણે આ કાર્ય કરવું છે તો એના માટે કેટલા વ્યક્તિ જરૂર પડશે, એ બધાની પાસે કયા પ્રકારનું જ્ઞાન છે, બધું તેની પાસે તે રીતે કામ લેવું એ પણ જોયું, બધું જોઈએ.
પણ બીજું એક મહત્વનું છે, એ તેને આધ્યાત્મિક શક્તિ કહે. મન ઉપરનો કાબુ. કોઈ પણ પરિસ્થિતિ આવે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, ત્યારે મન ઉપરનો કાબુ જતું રહે. તમે જો અનુકૂળ પરિસ્થિતિ આવે ને, તો એ માણસ એકદમ હર્ષમાં ગીરો બની જાય અને સાચો નિર્ણય લઈ શકે નહીં. એને ગમતી વસ્તુ બની અને એટલે એ હર્ષના આવેગમાં આવી ગયો અને નિર્ણય ખોટો લીધો. અને ન ગમતી બની પરિસ્થિતિ અનુકૂળને પણ પ્રતિકૂળ બની અને એટલે એને નિર્ણય ખોટો લીધો. એ બંને જગ્યાએ પરિસ્થિતિ પર કાબુ હોવો જરૂરી છે. અને એ અર્જુનના જે પરિસ્થિતિ પર કાબુ નથી, જેમ કે આધ્યાત્મિક શક્તિ પણ માનવી જરૂરી છે. અને એ આપણને આ ગીતા શાસ્ત્ર આપે છે. પણ અત્યારે તો આપણે જોઈએ છીએ એ પ્રમાણે અર્જુનના મન ઉપર લાગણીને કાબુ જન્માવી દીધો છે. એટલે એ અત્યારે એકદમ નાસીપાસ થઈ જાય છે. શરીરની શક્તિ બધી એની હણાઈ જાય છે અને પાછા કહે છે કે જો ભગવાન મને બધા અપશબ્દો જ જણાય છે અને મને કોઈ મારું કલ્યાણ થાય એવું દેખાય. શ્રેયન પશ્યામિ, હું મારું શ્રેય થતું હોય કલ્યાણ, જો કલ્યાણ બે રીતે થાય, એક આ લોકમાં અને બીજું પરલોકમાં. તો આ લોકમાં હું સ્વજનોને ગુમાવીશ, તો સ્વજનો હોય બધા સાથે હોય તો આનંદ આવે. કારણ કે માણસને નિર્ણય છે, બધાને સુખ તો બહાર છે, બધા નિર્ણય છે જે છે. પણ બધા સ્વજનો સાથે હોય તો આપણે બધા ભોગ છે ભોગવી શકો. પણ અહીંયા તો સ્વજનો લડાઈ મેદાનમાં ઉભા છે, એમ એને ભણીને મને કોઈ કલ્યાણ દેખાતું જતા રસ પછી એમ કોની સાથે ભોગ ભોગવશો અને સ્વજનોને મારીશ તો મને તો પાપ મળવાનું છે. એટલે સ્વર્ગમાં પણ મને કંઈ મળવા નથી. એટલે તરત જ કહી દે છે કે ભગવાન આના કારણે મને કોઈ બીજેની પણ ઈચ્છા થતી નથી, મને રાજ્ય પણ જોતું નથી. કારણ કે રાજ્ય મેળવીને કરીશું કદાચ મને ત્રણેય લોકો રાજ્ય મળે ને તો પણ મને એની આવશ્યકતા નથી. કારણ કે એસા અર્થે હું જેના માટે આ રાજ્ય મેળવવા માગું છું, આટલા ભોગ પ્રાપ્ત કરવા માગું છું, એ તો બધા લડાઈ મેળવવા પાસે કે છે પ્રાણ તેત્વા ધનાને છે. તો પ્રાણની પણ આશા છોડી દીધી છે, ધનની પણ આશા છોડી દીધી છે. અને પાછા કોણ છે? મારા સ્વજન છે, આચાર્ય છે. અત્યારે શત્રુ નથી દેખાતા. અર્જુનને આચાર્ય, પિતા, બાપા, પુત્રો, પૌત્ર, પિતામહ, મામા બધા એને પોતાના સ્વજન દેખાય છે. જે આપણે 34મા શ્લોકમાં જોયું કે માતુલા સસરા પુત્રા, આ બધા જ ભેગા થયા છે અને એને માનીને હું શું પ્રાપ્ત કરીશ. 35મા શ્લોકમાં છે 35મા શ્લોક પહેલા અધ્યાયનો એતાન હંતુમિચ્છામિ નતોપી મધુસૂદન અપિ त्रैलोक्य રાજસ્ય हेतो किन्न महे कृते, हेतो किन्न महे कृते एतानहन्तु इच्छामि. હું આ લોકોને હણવા માંગતો નથી. કારણ કે તું નહીં હણે તો સંતો ફૂંકાઈ ગયા છે, લડાઈની તૈયારી થઈ ગઈ છે. એ લોકો તો તું નહીં લડવા, એ લોકો તો લડશે અને તને મારી નાખશે. તો બી મધુસૂદન એ ભલે મને મારી નાખે. હે મધુસૂદન, એ મધુસૂદનને સમજાવતા કે છે ટીકાકાર કે તમે તો મધુસૂદન છો. તમે મધુ નામના, મધુને કંઈક બંને નામ તો રાક્ષસનો નાશ કરતો ક્યારે કર્યો હતો? જ્યારે ભગવાનના નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા
અને આ મહત્વને કહીને બ્રહ્માજીને જ મારવા તૈયાર થયા. એટલે એમણે પ્રાર્થના કરી અને બ્રહ્માજીના પુત્ર થયા કે તમે તારા પુત્રને બચાવવા માટે મધુસૂદનનો નાશ કર્યો હતો. એ તમે તમારા સ્વજનને બચાવ્યા હતા ને. મધુસૂદનનો અર્થ શું કરે છે અર્જુન? કે તમે તમારા સ્વજનને બચાવવા માટે માર્યા હતા. સ્વજનનું તમે પહેલા હિત જોયું છે, તો અત્યારે તમે મને સ્વજનોને જ મારવાનું કહો છો. ભગવાન તો નથી કહેતા, પણ એમ લાગે છે કે મને મધુસૂદન જેમ તમે સ્વજનનો બચાવ કર્યો એમ હું પણ મારા સ્વજનનો બચાવ કરવા માંગુ છું. અને એટલા માટે કદાચ આ મને ત્રણેય લોકનું રાજ્ય મળે ને તો પણ એ જોતું નથી. તો અત્યારે લડાઈ કરીશ તો મને પૃથ્વીનું રાજ્ય મળવાનું છે. તો એનાથી મને શું જોઈતું? મને કંઈ જોઈતું જ નથી. આગળ કે છે એટલે તમે જુઓ કે એનું અર્જુનના મન ઉપર લાગણી કાબુ મેળવો છે. અને એટલે બુદ્ધિ પણ એને અનુકૂળ થઈ જાય. તમે જોજો બુદ્ધિમાં વિવેક છે, જ્ઞાન શક્તિ છે, પણ જ્યારે મન એટલું બળવાન થઈ છે એને લીધે લાગણી છે. અને ત્યારે બુદ્ધિ પણ નબળી બની છે. અને બુદ્ધિ પછી મન કે એના પ્રમાણ કરવા લાગે. જેમ કે તમે જોયું જે દારૂ પીતા હોય, સિગારેટ પીતા હોય, એ શું કેટલું છે? અને ખબર છે બુદ્ધિને કે આ એના શરીરને નુકસાન કરનાર છે, છતાં બધું કે જો અમે નહીં દઈએ ને તો આ લોકોનો ધંધો કેમ ચાલશે? એને ધંધો કરવા જ જોઈએ ને. અને આ દારૂ પીએ ને તો તેના બધા જમ્સ રાખે છે. એનાથી શરીરમાં સ્ફૂર્તિ આવે. બોલો શું બતાવે છે? શરીરમાં સ્ફૂર્તિ આવે. એના પછી એની કેવી સ્થિતિ થાય છે એ બધું દેખાતું નથી. અને બુદ્ધિ પણ એની સાથે જોડાઈ જાય છે. એમાં અહીંયા પણ અર્જુન વાતો તો બધી ધર્મની કરે છે, પાપ અને પુણ્યની. અત્યાર સુધી સર્જનની વાત કરી. 36માં શ્લોકમાં ધર્મને આધારે એ બુદ્ધિ જે ધર્મશાસ્ત્ર એ બની ગઈ છે. અત્યારે બુદ્ધિ જે ધર્મને સારી રીતે જાણે છે, પણ લાગણીના, મનના અથવા તો અવિવેકના પ્રભાવમાં આવી ગઈ છે. મોહના, અવિવેક એટલે મોહ, મોહના પ્રભાવમાં, રાગ દ્વેષના પ્રભાવમાં આવી જાય ત્યારે માણસનો વિવેક કેટલો હદે ઉતરી જાય છે એ પણ આપણને જોવા મળે છે. આપણે પણ આવી છીએ. કહેવાય છે અર્જુનને બધાને આ લાગુ પડે છે. એટલા માટે 36માં શ્લોકમાં કહે છે નિહત્યદાત રાષ્ટ્રાન પ્રીતિ સ્યાચ નાર્દન, પ્રીતિ સ્યાચ નાર્દન, પાપમેવાશ્રયેત તસ્માत्, પાપમેવાશ્રયેત તસ્માत् હત્વૈતાનાતતાયિનઃ, હત્વૈતાનાતતાયિનઃ. એટલે કે છે કે નિહત્ય ધાતરાષ્ટ્રના કા પ્રીતિ સ્યાત જનાર્દન. તમે તો જનાર્દન છો, બધાના મનને આનંદ આપનાર છો, બધાની પીડાને હરનાર છો. જનાર્દન પીડા હરનાર છો. પણ તમે મારી પીડાને સમજો. તમે તો બધાની પીડાને હરો છો, તો મારી પીડાને સમજો. શું છે કે ધાતરાષ્ટ્રના પીડા. હવે એને ધૃતરાષ્ટ્રના પુત્ર બધાના સ્વજનો દેખાય છે. એના કારણે પાપમેવાશ્રયેત તસ્માत् હત્વૈતાનાતતાયિનઃ. આતતાયીને આ કોણ છે? આતતાયીને કઈ વખતે જોયું હતું કે આતતાયી કોને કહેવાય? અહીંયા ટીકાકાર આપ્યું છે 36માં શ્લોકમાં.
કારણ કે તમે અગ્નિ દહ ભરત દેશ છે જેને અગ્નિ કોઈને આપી દે, વાળી નાખે કોઈને, તો એ પણ આદતાય કહેવાય. પછી ઝેર આપે એ પણ આદતાય કહેવાય. એટલે બધા પ્રકારના પાંચે પાંચ પ્રકારમાં આદતાય તરીકે આ કૌરવો દુર્યોધન આવી જાય છે. અને છતાં એને મારવું એના માટે આપણે પાપી બનીશું. ખરેખર શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય ખાસ આતતાઈને કોઈ પણ વિચાર કર્યા વગર એને ભણી નાખવું છે. કેમ? કારણ કે સમાજ માટે દુશ્મન છે. એટલે ક્ષત્રિય આતતાઈને ભણી નાખે અને પુણ્ય મળે, કારણ કે સમાજનું રક્ષણ કરે છે. પણ પછી બીજું શાસ્ત્ર શું કહે છે? ધર્મશાસ્ત્ર શું કહે છે? સર્વભૂતાનામ, પ્રાણી માત્રની હિંસા ન કરવી છે. બે સ્મૃતિ છે. એક કહે છે આતતાઈને મારી નાખવા જોઈએ, બીજા કહે છે કે હિંસા ન કરવી જોઈએ. કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન કરવી જોઈએ. આ બેમાંથી કોને? એક બાજુ કહે છે આતતાઈને મારી નાખવા જોઈએ, અને બીજી બાજુ હિંસા ન કરવી જોઈએ. તો બે સ્મૃતિમાંથી કોને બળવાન બની? તો કહે છે કે જ્યારે આવી સમસ્યા થાય ત્યારે જે વૃદ્ધ વ્યવહાર હોય એને એ બળવાન બની છે. વૃદ્ધ વ્યવહાર સામાન્ય રીતે કોઈની હિંસા ન કરવી છે. અર્જુને આને હાથમાં લીધો. અર્જુને આ વૃદ્ધ વ્યવહાર અત્યારે ન દેખાય છે. ખરેખર તો એ ક્ષત્રિય છે, એટલે આદતાઈને મારવામાં તો એને પુણ્ય મળવાનું છે. પણ અત્યારે કહે છે કે ક્ષત્રિય હોવા છતાં પોતે એમ કહે છે આદતાઈને હું મારવા માંગતો નથી. એટલે ટૂંકમાં એનો વિવેક છે, વિવેક એટલો બધો ગાઢો બની ગયો છે કે ધર્મની વાત કરે છે, પણ કેવી રીતે? ખોટા સમય ખોટી જગ્યાએ. અને એટલા માટે હવે પોતે નિર્ણય ઉપર આવે છે. એટલી વાત કર્યા પછી તસ્માત એટલે પોતે એક નિર્ણય ઉપર આવે છે. કયા નિર્ણય ઉપર આવે છે? તો કે છે 37મા શ્લોકમાં તસ્માત નાહાર્વયં મંતં ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનં હિ કથં હત્વા સુખિન સ્યામ માધવ. તસ્માત આથી પછી એક સંબોધન કરે છે. તમે તો કહો છો માધવ. માધવ એટલે લક્ષ્મીપતિ. તમે તો લક્ષ્મીપતિ છે, તમે પણ સ્વજનથી ઓળખાવ છો. તમે પણ લક્ષ્મી છે, તમે પત્ની છે, પણ તમે સ્વજનથી ઓળખાવ છો. અને સ્વજન સાથેનો સંબંધ કેવો હોય એ તો તમે જાણો છો. તમે લક્ષ્મીપતિ છો. લક્ષ્મી દ્વારા તમે ઓળખાઈ રહ્યા છે. માધવ કહ્યું એને અહીંયા. અને એટલે કહે છે કે હે માધવ, આટલા કારણથી કે સ્વજનને મારવાથી તો પાપ મળવાનું છે. સ્વજન વગર મતલબ ભોગને હું શું કરીશ? ત્રણેય ભોગની બદલે ત્રણેય ભોગ રાજ્ય મળતો મને રસ નથી, કારણ કે સ્વજન વગરના ભોગ બધા નકામા છે. આ બધા કારણથી વય મનતો એટલે કહે ને કે નિર્ણય કરે છે, અને નિર્ણય પોતાની પ્રસન્નતા વ્યક્ત. કારણ કે તમે જો થેન્ક ગોડ, ઘણી વખત આપણને કે થેન્ક્સ ગોડ, એટલે ભગવાન તમારો આભાર કે મેં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. અત્યારે અર્જુનનો નિર્ણય યોગ્ય નથી, પણ થાય છે શું કે પોતા એવા નિર્ણય પર આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાની પ્રસન્નતા, પોતાનું સુખ એ જ્યારે પોતાના પર આધારિત ન હોય ત્યારે, કારણ કે માણસ ખરેખર તો પોતે જેવો છે એવું જો સ્વીકારે તો એ હંમેશા આનંદમાં જ રહે. પણ એ ન હોય ત્યારે શું હોય કે બીજા મને આનંદ આપશે, સ્વજનો મને આનંદ આપશે, સ્વજનો મને સુખ આપશે, એમની સાથે રહેવાથી હું સુખી થઈશ.
એવો નિર્ણયને કારણે માણસો થઈ જાય છે, પરતંત્ર બની જાય છે. માણસ એટલે સ્વજન છે, એ મને સુખ આપે છે, એ શાંતિ આપે છે. અમુક જ હોય છે સ્વજન, બધા નથી હોતા, પણ એટલા લોકો પર આધારિત છે, એટલે પરતંત્ર બની જાય છે. એટલે આપણે માણસ જ્યારે અત્યારથી એવું નથી હોતું, ઓપર આવી ગયા. પહેલાં તો માણસને ફ્રેક્ચર થાય ત્યારે ઘોડી રાખતા હોય છે, કાં ઘોડી કહેતા એને, આખો ઘોડી. હવે એ ઘોડી વગર માણસ ચાલી શકે નહીં. એમાં સ્વજન એના માટે આવી ઘોડી બની જાય છે. એટલે એક જ સ્વજન પણ દૂર થાય, સ્વજન દૂર થાય એટલે પોતે પાંગળું બની જાય છે, એના વગર રહી શકાય નહીં, એનું જીવન શૂન્ય બની જાય છે. એ જ્યાં સુધી બીજા પર આધારિત છે ત્યાં સુધી એને આવું લાગે છે. એટલા માટે અત્યારે એને ગૌરવ સ્વજન લાગે છે. એટલે ગૌરવ નહીં, ત્યાં બધા આચાર્ય છે, પિતામહ છે, બધા આવી ગયા, અને એના કારણે એ એમ થાય છે કે હું એ લોકોને મારવા માંગતો નથી. સ્વજનને પ્રથમ સજ્જો તસ્માત તેથી ન અર્હમ, અર્હ એટલે યોગ્ય, તેથી એ યોગ્ય એટલે શું? વયમ એટલે અમે હંતુમ મારવા માટે ધાતરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રના પુત્રોને, જે સ્વબાંધવના મારા ભાઈઓ છે. અને બીજી રીતમાં કહે છે અર્જુન કે સ્વજનને પ્રથમ મારવા, આ સ્વજનને મારીને સુખી શ્યામ માધવ, એ માધવ હું કેટલું સુખી થશું, કારણ કે મારું સુખ તો સ્વજન હોતું છે. ખરેખર આનું કારણ બીજું પણ છે. સુખ તો આત્મનસ્તુ કામાય, શાસ્ત્ર કહે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ પ્રિય એટલે સુખ. સુખ ક્યાં છે? કે સ્વજનના. કેમ? કારણ કે આ શરીરને હું માનું ત્યાં સુધી શરીર એ આત્મા છે, અને શરીરને હિતકારી હોય, શરીરને ઉપયોગી હોય, મનને ઉપયોગી હોય એટલે પ્રિય. પણ એ વિવેક નથી. અત્યારે તો શું છે કે આ લોકો મને ઉપયોગી છે, પ્રિય છે, એનાથી મને સુખ મળે છે, અને સ્વજનને મારીશ તો મને સુખ કેવી રીતે મળશે? પછી આગળ કહે છે 38મા શ્લોકમાં 38 બંને સાથે લઈશું. યદ્યપેતેન પશ્યન્તિ લોકોપહત ચેતસઃ લક્ષ્ય કૃતં દોષમ મિત્રદોહે ચ પાતકમ કથમ નજ્ઞેયમસ્માભિः પાપાદ અસ્માન નિવર્તિતુમ. કુલક્ષય કૃતં દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન. પહેલા કે છે કે અદ્યપિ એતેન પશ્યન્તિ, એટલે કહેવાય ને કે ભગવાન તારો આભાર, અમને તો હવે ખબર પડી, ભલે પહેલા ખબર નહોતી માટે અમે આવ્યા, પણ હવે તો મને ખબર પડી. એના માટે यहाँ मधुसूदन जी महाराज याद अपावे छे. हमें જોઈએ પણ તેનો અર્થ જોઈએ તો કે અદ્યપ્યેન પશ્યન્તિ લોકો ઉપહત ચેતસઃ. એ લોકોનું તો બુદ્ધિ લોકથી હણાઈ ગઈ છે, એટલે એ લોકો જોઈ શકતા નથી, પણ અમને તો દેખાય છે. શું દેખાય છે? કે સ્વજનનો હત્યાથી તો નહીં સુખી થઈએ, પણ આ લડાઈના કારણે કુળનો ક્ષય થશે. કુલ ક્ષય કૃતમ દોષમ, કુળનો નાશ થશે. અને એટલું જ નહીં, મિત્ર દોહે જ
ઘાતકમ. મિત્રનો પણ દોહ થાય. મિત્ર કોને કહેવાય? જે હંમેશા એકબીજાને ઉપયોગી થાય. એને મિત્રને મારી નાખવાનું. મિત્રનો દ્રોહ છે. મિત્ર તો કોને કહેવાય? કે એકબીજાને ગમે તે પરિસ્થિતિમાં ઉપયોગી થાય. જેમ આપણે સુગ્રીવ અને રામજીએ મિત્રતાનો સંકલ્પ લીધા હતા. હનુમાનજીને બરાબર કે તારા કોઈ પણ દોષ હશે તું જોઈશ નહીં. મિત્રના દોષ જોવાના ન હોય એને તો નાના કરી જોવાના હોય, અને હું તને હંમેશા તારી સાથે રહીશ, ગમે ત્યારે કોઈ ત્યારે. તો અત્યારે તો મિત્રને મારું માનવાનું છે. એટલે મિત્રનો દ્રોહ કરી રહ્યો છું, ગુણનો ક્ષય થઈ રહ્યો છે. ગુણનો ક્ષય પણ મોટો દોષ છે, એનાથી પાપ લાગે. અને એટલા માટે કે છે પ્રથમ જ્ઞેય અસ્માભિઃ. અત્યાર સુધી પ્રથમ બીજી 49 શ્લોકની પહેલી લીટી પ્રથમ ન જ્ઞેયમ અસ્માભિઃ. પ્રથમ કેમ? અસ્માભિઃ અમારા દ્વારા પાપાત અસ્માત નિવર્તિતું. આ પ્રકારના પાપને શું મિત્રનો દ્રોહ કરવો એ પ્રાપ્ત છે. ગુણનો ક્ષયથી થતો દોષ એ પણ પાપ છે. કે અમને એ લોકો ન જાણી શક્યા, પણ અમે અત્યાર સુધી કેમ ન જાણી શક્યા? પાપાત અસ્માત નિવર્તિતું. અમે આમાંથી બચવા માટે કેમ ન જાણી શક્યા? કારણ કે ગુણક્ષય કૃતમ દોષ પ્રપશ્યત જનાર્દન. એ જનાર્દન કુળથી થતા દોષને સ્પષ્ટ જાણનાર આપણે શા માટે પાપથી બચવાના વિચારે? કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યત જનાર્દનમ. જ્યારે કુળના ક્ષયથી થતો દોષ પાપ છે એ આપણે ખબર પડી છે, તો હવે તો આપણે બચી જઈએ ને. અત્યાર સુધી ખ્યાલ નહોતો, ભૂલી ગયા કોઈ કારણસર, તો પછી એને હવે જ્યારે જાણ્યું ત્યારે તો નીકળવું છે બહાર. પહેલો શ્લોક જોઈએ 38મા શ્લોકમાં. અદ્યપિ એતેન પશ્યન્તિ લોભો ભવત ચેતસમ. આ બધા લોભથી ભણાઈ ગયા છે, અને એટલા માટે એ જાણતા નથી. એક મિનિટ. એવું કહેવામાં આવે છે કે લોભથી, કયા પ્રકારના લોભથી? એક તો રાજ્યના લોભથી, એના કારણે મળતા ધન, બધો લોભ છે. અને આ સામે છે ને કોણ છે? ભીષ્મ પિતામહ. એ બધા પણ લોભના, એ બધા લોભ નથી કરતા, પણ જે લોભથી જેની બુદ્ધિ ભણાઈ ગઈ છે એ કોણ છે? દુર્યોધન વગેરે કૌરવ છે. શાસ્ત્રમાં અહીંયા મધુસૂદન મહારાજ યાદ અપાવે છે કે શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે આહુતન નિવારયે વિદ્યાદિ રણદાદપી. ક્ષત્રિય માટે જ્યારે ક્ષત્રિયને કોઈ જુગાર માટે બોલાવે, આહુત કોઈ બોલાવે ત્યારે ક્ષત્રિય જુગાર માટે ના પડી શકે નહીં. અને એ કારણ યુધિષ્ઠિર ગયા. અને પછી જે ઘટના ઘટી એ આપણે બધાને ખબર છે. એ રીતે પછી કે છે રણાદપી. રણમાં પણ જ્યારે ભલે એ લડાઈ કરવા નથી માંગતા, આપણે જોયું એ પ્રમાણે પાંડવો તો ભગવાનની શાંતિ દૂર તરીકે મોકલે છે. બસ અમે 5 ગામ આપી દો, અમારે બીજું કશું જોતું નથી. પણ છતાં એ લોકોએ ના પાડી, એટલે કે યુદ્ધ અનિવાર્ય થયું. યુદ્ધ છે એ અનિવાર્ય થયું. અને જ્યારે આવી રીતે જુગારમાં બોલાવવામાં આવે કે ત્યારે યુદ્ધ અનિવાર્ય હોય ત્યારે ક્ષત્રિય લડે, અને એના કારણે એને રાજ્ય મળે, અને એના કારણે જે ધન મળે. યુદ્ધના કારણે ક્ષત્રિયને ધન મળે પાપ નથી, એનો હક છે. એને અહીંયા શાસ્ત્ર કહે છે કે એને પાપ ન કહેવાય, એ ધર્મ છે. યુદ્ધાત અર્જિતમ ચ ધર્મ્યમ ધનમિતિ. યુદ્ધ દ્વારા મળેલું ધન છે, ધર્મ છે, એટલે પાપ નથી. પણ અર્જુનને અત્યારે શું લાગે છે કે અદ્યપેન પશ્યન્તિ લોભો ભવત ચેતસમ. એ તો લોભથી અણાઈ ગયા છે, પણ અમે લોભથી અણાવવા માંગતા નથી, અમે પાપ કરવા માંગતા નથી. કારણ કે યુદ્ધ દરમિયાન જે દોષ આવવાના છે, કયા?
એક તો કુળનો ક્ષય થશે, મિત્રનો દોષ થશે. પણ હવે અમને ખબર પડી ગઈ છે માટે પ્રથમ નિયમ પ્રસ્તાવ છે, જ્યાં સુધી અમને ખબર નહોતી ત્યાં સુધી બરોબર છે, પણ હવે ભગવાન આપણી કૃપાથી આ સમજાઈ ગયું છે. માટે પાપાસ આત્મા નિવર્તિતું પ્રથમ, એટલે કેમ પાપમાંથી નિવારણ ન થઈએ? માટે હું લડવા માંગતો નથી. હવે આપણને પૂર્ણ ક્ષયથી કયા પ્રકારનો દોષ થાય છે એ વિસ્તારથી પાછી અર્જુન આગળના બધા શ્લોકમાં વાત કરશે. હવે આપણે જોઈએ પછીનો શ્લોક. કુલ 39મો શ્લોક. તો મારા પ્રમાણે આપણે અત્યારે 37 અને 38માં જોઈએ. એક જ મિનિટ પ્રભુ. જો અત્યારે યદ્યપેન પશ્યંતિ લોભો બહુત અચ્છી તસરી 37મો છે. પ્રથમ નિયમ રસમાભી એ 38મો શ્લોક છે. પણ એક મિનિટ, હવે તમારા પ્રમાણે 40 આવતો મને 40 કહેવામાં વાંધો નથી, કારણ કે અહીંયા મારી ચોપડીમાં 40 નંબર છે, અહીંયા 39 છે. માટે કંઈ વાંધો નહીં, આપણે 40 રાખીએ અને 40મા શ્લોકને વાંચીએ છીએ. 40મો શ્લોક. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલં કૃષ્ણં ધર્મે નષ્ટે કુલં કૃષ્ણં અધર્મો વિભવત્યુત. લખે છે કુલક્ષયે એટલે કુળનો નાશ થશે, કારણ કે સ્વજન બધા ગણાઈ જશે. એટલે કુળ જેવું કઈ રહેશે ને કુટુંબ જેવું. કુળ એટલે કુટુંબ જેવું કઈ રહેશે નહીં. કુલક્ષયે પ્રણશ્યંતિ, પ્રણશ્યતે નાશ પામે. જ્યારે કુળ નાશ થતા પ્રણશ્યતિ નાશ પામે. શું? કુલ ધર્મ સનાતના, જે કુળના ધર્મો છે જે સનાતન છે એ કુલ ધર્મો પણ નાશ પામશે. ધર્મે નષ્ટે કુલં કૃષ્ણં, એટલે કે ધર્મનો નષ્ટે નાશ થતા કુલમ એટલે કુળને કૃષ્ણમ એટલે સમસ્ત રીતે શું થશે? અધર્મો વિભવત્યુત. અધર્મ કેવી વર્ષે? ધર્મ નહીં હોય તો અધર્મ થવાનો છે. એટલે અધર્મ બધું એને ઘેરી વળશે. એટલે ટૂંકમાં કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મનો નાશ થશે. ધર્મનો નાશ થતા સમસ્ત કુળમાં ધર્મનું સ્થાન અધર્મ થઈ જશે. હવે એના માટે આપણે થોડો વિચાર કરીએ. કુળ એટલે કુટુંબ, બરાબર? કુળ એટલે કુટુંબ, અને કુટુંબ એટલે આપણે બ્રહ્મચર્ય શાસ્ત્ર પ્રમાણે 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસી. બ્રહ્મચારી એ કુળમાં આવી શકે. બ્રહ્મચારી એટલે કે વિદ્યાર્થી છે, ગુરુકુળમાં જાય, ગુરુ પાસે ભણે. અને પહેલાના અવસ્થામાં આ બહુ સુંદર હતું કે ગુરુકુળમાં જાય એટલે એટલો વખતે કુટુંબથી દૂર રહેતો લાગે, માતા પિતાથી, દાદા દાદીથી. પણ એના કારણે એક ચૂપાતો ન કરે. અત્યારના બાળકને બધી ખબર હોય. તમે જુઓ, અત્યારના બાળકને કુટુંબમાં શું થતું હોય, ઘણી લોકો વાતો કરતા હોય એટલે પોતે પોતાની ચંચપાત કરે, અને એના કારણે ભણવામાં ધ્યાન રહે. વિદ્યાર્થીનું કામ એક જ ભણવું, એને કોઈ સેવાય કરવાની નહીં, કશું નહીં. ગુરુકુળમાં ગુરુ મહારાજની સેવા કરે એ વસ્તુ છે, બાકી ભણવું એ છે. એટલે બ્રહ્મચારી કુટુંબમાં ના આવે. વાનપ્રસ્થ છે એ તો બધું છોડીને ઉપાસનામાં છે. એને પછી કોઈ સેવા કરવાની કે વાપી તાવ કાલી વાત કરતા હતા, વાપી પૂતળા આદિ એવું પણ કંઈ કરવાનું નથી હોતું. એકના આદિ પણ એને કરવાના નથી. ગ્રસ્ત બને વાનપ્રસ્થને એને સંન્યાસી બધું ત્યાગ્યું છે. તો એક જ આશ્રમ એવો છે, ગૃહસ્થાશ્રમ, જ્યાં ગૃહસ્થાશ્રમમાં ધર્મનું પાલન થઈ શકે. અને એટલા માટે જ્યારે
લગ્ન થાય ત્યારે કઈ સંમતિ થાય છે. હવે યુવાન થયા, એકલા કંટાળી છે, કોઈ સાથી હોય તો સારા, અથવા તો કોઈ મને પ્રેમ કરવાવાળો હોય તો સારા, અથવા તો આજકાલ પ્રમાણે પ્રેમમાં પડ્યા માટે લગ્ન કરી લો. અને જે પ્રેમમાં પડે થોડા વખતમાં સમજી આઈ લવ યુ, કારણ કે જે આકર્ષણ હતું એ આકર્ષણ પછી જતું જીવન છે. કારણ કે એ આકર્ષણ જતું રહેતા પછી છોડી દેવાનું. પણ આપણા શાસ્ત્ર પ્રમાણે લગ્ન એ કંઈ એકલા છે, એકલા કરી જાઓ, એકલા શું કરશો, એ હોય તો સારું પડશે. અથવા તો પેલા છોકરાને કીધું કોઈ તને રોટી બનાવી તને જમાડવાવાળો લઈ આવો, એ જમવા માટે નથી કરતી કે તમારે એકલા છો માટે, કોઈ તમને પ્રેમ કરે માટે ના. એની પાછળ આપણે શું છે કે ધર્મ ગૃહસ્થાશ્રમમાં યજ્ઞાગાદી વધારે કરવાનું હોય એ લોકો જ કરી શકે, બીજા કોઈ યજ્ઞ વગેરે કાર્ય કરી શકે નહીં. સેવાનું કાર્ય પણ ગૃહસ્થાશ્રમમાં જ થતું હોય છે. પણ એની પાછળ મહત્વ શું છે? ધર્મ અર્થનિકા, ધર્મને પ્રાધાન્ય. ધર્મ પ્રમાણે અથવા તો આપણી ભાષામાં કહીએ તો ગૃહસ્થાશ્રમ એટલે સ્વામીજી કહે કે અહંકારનો વિસ્તાર, અહંકારનો વિસ્તાર, અને છેવટે એ મોક્ષ સુધી લઈ જાય એના માટે છે. ધર્મનું પાલન કરવા માટે છે. અર્થની પ્રાપ્તિ કરી શકે અને અર્થની પ્રાપ્તિ ગૃહસ્થાશ્રમમાં જ કરી શકાય. કામ ભોગને પણ ભોગવું, પણ બધામાં પ્રાધાન્ય શું છે? ધર્મ. હવે કે ધર્મને ખ્યાલ રાખીએ તે શું ધર્મ? કુટુંબમાં દાખલા તરીકે પતિ પત્ની બધા સાથે રહે છે તો પતિ છે એ વડીલ છે, અને એનો ધર્મ શું છે કે કુટુંબના બધા સભ્યોનો ખ્યાલ રાખવો. આપણે સામાન્ય ધર્મની વાત કરીએ છીએ તો એ કુટુંબના બધા સભ્યોનું ધ્યાન રાખવું, એની કાળજી કરવી, એનો વિકાસ કરવો, અને એના માટે એને નિર્ણય લેવો પડે. પણ એ વખતે એ પત્નીના વિચારોને પણ સામેલ કરે છે. એટલે તમારું શું કહેવું છે? પછી કરવાનો નિર્ણય તેને જ છે, પણ પત્નીને પણ ખબર છે કે મારો નિર્ણય, મારી ગમન-ગમનને પણ ધ્યાન રાખવામાં આવશે, પણ છતાં એ જે નિર્ણય કરશે ને એ કદાચ મારી ઈચ્છા વિરુદ્ધનો હશે તો પણ એ શ્રેષ્ઠ હશે. કારણ કે બધા કુટુંબના દરેક સભ્યને ખ્યાલમાં રાખીને નિર્ણય હશે, એટલે એને પણ વિશ્વાસ છે. વાત કરું છું ત્યારે થોડા વખત પહેલા આ વાંચેલી વાત છે, વાર્તા છે. દક્ષિણમાં એક સંત થઈ ગયા, લગ્ન કરેલા હતા, અને એ નાનકડી જ વાત કરીશું કે કોઈ આવ્યું કે સુખી લગ્ન છે માટે શું કરવું છે. એની પત્નીને બોલાવ્યો, દિવસનો સમય છે. એ પત્ની કહે છે મારે વાંચવાનું છે, તો તમે દીવું લઈને આવો. તો દીવું લઈને આવી, કશું જ પૂછ્યું નહીં, એને કોઈ વિરોધ જ ન કર્યો. એવું લાગે કીધું કે અત્યારે દીવો, સૂર્યનો પ્રકાશ છે છતાં તમે દીવો માંગો છો, કશું છે. પણ બીજી ઘટના પણ છે કે ટૂંકમાં બંને વચ્ચે એક સંવાદિતા છે, એમના ધર્મ સંવાદિતા છે, સમજણ છે. અને આ ધર્મ ક્યાં પહોંચશે? બાળકોમાં. ખ્યાલ આવે છે? બંને પતિ પત્ની વચ્ચે સંવાદિતા છે, બંને એકબીજાની કાળજી રાખે છે. અને પિતા એટલું જ બાળકોને પણ પૂછે, પછી સમજાવે કે આ નિર્ણય અહીંયા ખોટો છે, લાગે તો એ તો ન કરે તો પણ ચાલે. પણ ટૂંકમાં આ ધર્મ એટલે સંવાદિતા, એકબીજાની કાળજી. અને બીજું આપણે વાત કરી હતી કે અહંકારનો વિસ્તાર. કારણ કે અત્યાર સુધી પેલી છોકરી પોતાના માતા પિતા કે ભાઈ બહેન એટલું જ એનું કુટુંબ છે. પેલા છોકરાનું પણ કુટુંબ એટલે માતા પિતા અને ભાઈઓ. કોઈ લગ્ન થયા એટલે અહંકારનો વિસ્તાર દેશું. પેલા આટલો જ વિસ્તાર કરો કે હવે પેલી પત્નીના માતા પિતા એના માતા પિતા છે, એના ભાઈ બહેનો પણ પોતાના છે. એટલે આ પણ
આમ તો આને જ દીકરી જે છે, પત્ની થઈને આવી છે, એનો તો કેટલો મોટો વિસ્તાર કરવાનો છે કે આખી વખત ત્યારે છે ત્યારે બધામાં એના માતા પિતાને પોતાના માતા પિતા જાણી એની સેવા કરવી, બીજા બધામાં પણ પોતાના ભાઈ બહેન જાણી એમને એટલો આદર અને પ્રેમ આપવો. એટલે આદ્ય સુધી અહંકારનો વિસ્તાર હજી એટલો જ. ધીમે ધીમે એ અહંકાર મોક્ષના માર્ગ લઈ જાય, એના માટે એ લોકો જોડાયેલા છે. ગૃહસ્થાશ્રમ શેના માટે છે? જેથી ધર્મ, અર્થ અને કામ એના કારણે એ છેવટે મોક્ષને પામે. એટલે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. અને એ ધર્મને સંવાદિતા આપણે વાત કરતા હતા કે માતા પિતા જો ઝઘડતા હોય, આવી રીતે બીજાને આદર ન આપતા હોય, એની કાળજી ન કરતા હોય અને તેને વારંવાર ઝઘડા થાય છે, તો બાળકોને શું અસર થાય? બાળકોને તો બહુ ખરાબ થાય. એ રીતે થાય આપણે વાત કરીશું. પછી કહેતા કે જ્ઞાન અમે ઝઘડીએ ખરા, પણ બાળકો સામે નહીં, રૂમમાં જઈને ઝઘડીએ તો એને ખબર જ ન પડે બાળકોને. પણ બાળકોને ખબર ન પડે એટલે બહાર આવો ને તેની અસર રહે છે. ઝઘડીને એવા હોય એની અસર એના વ્યવહારમાં રહેવાની છે અને બાળકોને એની અસર થાય. બીજી વાત, સ્વામીજીની વાત અહીંયા લઈને આવું છું કે મા બાપ ઝઘડતા હોય ત્યારે બાળકો પર શું અસર થાય? તો બાળકને એમ જ થાય કે મારા લીધે માતા પિતા ઝઘડે છે એટલે હું ખરાબ છું. એ સતત બાળક પોતાનો આત્મતિરસ્કાર કરતો જાય, આત્મતિરસ્કાર કરતો જાય અને એના કારણે એનો વિકાસ પણ થાય છે. તમે જો સતત મારા લીધે થયું, મારા લીધે થયું, એટલે પછી એ આત્મતિરસ્કાર એનો બધા પ્રકારનો વિકાસ નોંધી નાખે. બીજી વસ્તુ, આ તો આપણે કુટુંબના ગૃહસ્થાશ્રમમાં ધર્મનું પાલન, એટલે તો ગૃહસ્થાશ્રમ શું છે, શેના માટે છે આપણે જોયું. અને બીજું કે સામાન્ય ધર્મ તો હોય છે, જે બધા સોસાયટીમાં સામાન્ય ધર્મ કે ભાઈ દયા, પ્રેમ, કરુણા, સત્ય વચન, કોઈનું અપમાન ન કરવું, એ સામાન્ય ધર્મ છે. પણ કુટુંબનો પણ ધર્મ છે. એટલે કે છે કુલક્ષય કૃતમ દોષમ, કુલક્ષય પ્રણશ્યતિ કુલધર્મા સનાતના. હા, કુળના ધર્મો જે સનાતન છે એ તમને ક્યાંય જોવા ન મળે. કોઈ પણ સ્મૃતિમાં કુળના, કુટુંબના ધર્મો શું છે એ તમને ક્યાંય જોવા મળે નહીં. તો ક્યાંથી આવે? પરંપરા પ્રમાણે. વડીલો આમ કરતા હતા, વડીલો આમ કે એ પ્રમાણે કરવાનું. ખ્યાલ જ એક સામાન્ય ધર્મ છે કે જે બધા પણ દરેક કુટુંબના પોતાના ધર્મો જુદા હોય છે, પરંપરા જુદી હોય છે. એ અમારા કુટુંબમાં આ સમય આવે આ કરવાનું, આમ હોય તો આમ કરવાનું, આમ રીતે આવવાનું. એ બધું ક્યાંથી તમે શીખીને? તમે જુઓ, તમે શાસ્ત્રમાં કીધું એ કેમ, પણ હમણાં જ કોઈ વાત કરતું હતું કે ભાઈ રસોઈ બનાવીએ તો આપણે ઘી ચોકીને ખાઈએ તો ગાયને અને કૂતરાને માટે પણ ઘી લગાવી. ક્યાંથી એવું? કુટુંબમાંથી. કારણ કે કુટુંબના સભ્ય કરતા હતા વડીલો, અને આપણે પણ કરીએ. આપણે પણ અતિથિને જમાડીએ. નહીંતર આજકાલ શું થાય છે? હમણાં કસવા જેવી વાત સાંભળી કે આજે જ કદાચ કે એક વ્યક્તિને ખબર બરોબર 12 વાગ્યા હતા, જમવાનો સમય થયો હતો, એટલે એને ખબર કે મારો મિત્ર આવ્યો, મારે જમાડવો પડશે, અતિથિ દેવો ભવો. પણ એ કુલધર્મમાં પછી એટલે જ કે છે સનાતન પ્રણશ્યતિ, એમ એને કહી દીધું એની પત્નીને, મારો મિત્ર આવે છે એના માટે ઠંડુ પાણી લઈ આવજો. એટલે મારો મિત્ર પણ એના જેવો જ હતો કે ભાભી પાણી સાથે દાંતણ પણ લઈ આવજો. એ તો ચા પાણી નથી કર્યા, હું ચા પાણી પીશ અને પછી જમીને જવાનું છું. બોલાને કે જમવા નથી કાઢવું. એટલે આવું કર્યું, કારણ કે આ શું છે, ખરેખર તો આમ કરવાની આવશ્યકતા જ નથી ને. આ તો એક હસવાની વાત છે. પણ કુલધર્મ એટલે કુળના ધર્મ છે, બધી દેવો ભવો. પછી જે કંઈ સનાતન છે એ વડીલો પાસે રહેવા છે. તો જ્યારે કુટુંબ જ નાશ પામશે ત્યારે બધા ધર્મો તો રહેવાના જ નથી, કારણ કે કોણ શીખવાના છે. અને જ્યારે ધર્મ નહીં રહે તો પછી બીજું કોણ આવશે? બધા એટલે પછી
વિસ્તારથી કહેવાનું છે અર્જુન કે જ્યારે કુટુંબના વડીલો જ નહીં હોય તો સ્ત્રીઓ પણ અધર્મનું આચરણ કરી શકે, પોતાની ઈચ્છાની પ્રાપ્તિ માટે પણ કરી શકે, બાળકો પણ અધર્મનું આચરણ કરી શકે. એટલા માટે કહે છે ધર્મે નસ્તે ગુણ કૃષ્ણમ, કોઈનું બધું ધર્મ જતો રહેશે એ બતાવનાર કોઈ રહેશે નહીં. અને આમ પણ જ્યારે પુરુષો તો લડાઈમાં મરી જશે ત્યારે બહેનો પોતાની આજીવિકા કદાચ ચલાવવા માટે પણ અધર્મનો આશ્રય લઈ શકે, બાળકો પણ અધર્મનો આશ્રય લઈ શકે. અને એના માટે અમે એના પાપના ભાગીદાર થશું. હજુ એટલા માટે બધી વાત કરે છે કે સનાતન કુલ ધર્મનો નાશ થશે, પણ ધર્મ નાશ થવાથી અધર્મનું સામ્રાજ્ય ફેલાશે અને એ ધર્મના કારણે અમેના પાપના ભાગીદારી થશે. એટલે જો એ વસ્તુ 41 શ્લોકમાં આપણે પ્રમાણે કહે છે. અધર્મા વિપવા કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ એટલે કે હે કૃષ્ણ, અધર્મ અભિભવાત એટલે અધર્મનો જોર વધવાથી હે કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ, કુળની સ્ત્રીઓ કે થશે પ્રદુષ્યંતિ તો શું થશે? અધર્મનો જોર વધવાના લીધે કુળની સ્ત્રીઓ દૂષિત થશે. અને સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય, સ્ત્રીમાં દોષ થતા વાર્ષ્ણેય પાછા કહે છે દુષ્ટિ કુળમાં જન્મેલા એ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ, જે પ્રજા થશે એ હશે વર્ણસંકર. એટલે વર્ણસંકર એટલે હાઇબ્રિડ, જે બે જુદા જુદા વાળા હોય એને તમે ભેગા કરો અને એમાંથી જે બી ઉત્પન્ન થાય તમને જ ખબર હોય તો એ કેવું હોય છે? વર્ણસંકર. એમ અહીંયા પણ કહે છે કે જ્યારે એમના પુરુષો નહીં રહે એટલે પોતે અધર્મનું પણ આચરણ સ્ત્રી કરવાની, અને પછી ક્ષત્રિય રહ્યા હોય બીજા સાથે લગ્ન કરવા પડે. છોકરીઓ ચાલો એની પત્ની કદાચ એમનો આશ્રય લે, ખોટું કર્મ ના કરે કારણ કે જીવો ધર્મ સચવાઈ ગયો છે, પણ આ બાળકો તો કરશે ને. અને એના બાળકો બ્રાહ્મણો છોકરો એને ક્ષત્રિય સાથે, ક્ષત્રિય એ બ્રાહ્મણ સાથે, અને એના લીધે પ્રજા કેવી થશે? વર્ણસંકર. એટલે કે એને કોઈ ધર્મનું પાલન કરવાની સમજણ મેળે જે આજે આપણે જોઈ રહ્યા છે કે આપણે મુસલમાન અને હિન્દુ, હવે તમે વિચાર આખો ત્યાંનો ક્યાં ફેર પડે અને એના છોકરાઓ કયો ધર્મનું પાલન કરશે? ભલે એ મુસલમાન પુરુષ હોય અને કદાચ ઉત્તમ હોય તો છોકરી તો મુસલમાન ધર્મ પાલન કરવાનું આવે. જેમ કે હમણાં જ કેમ જોયેલું કે બેન છે હિન્દુ છે અને પુરુષ છે જૈન. હવે તમે વિચાર કરો તો છોકરાને કોનો ધર્મ પાળવાનો? એને મંદિરે જવાનું, માને લીધે મંદિર જાય અને પિતા લીધે જૈન ધર્મ પાળે. એને કયો ધર્મ પાળવાનો? એમ દેરાસર જેવું, કારણ જૈનમાં તો દેરાસર હોય, ન પણ વિસ્તારમાંથી હોય તો એને કોનો ધર્મ પાળવાનો? એટલે છોકરાનો કેવો સંઘર્ષ થાય. આપણે એ કંઈ ખબર નથી હોતી. અત્યારે બધા બહુ અમે વિશાળ હૃદયના છીએ એટલે અમે કોઈ જ્ઞાતિને બાદ કરતા જ નથી. બધી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં હમણાં જ કોઈ પણ કે ઓલો છોકરો છે એ બહુ જ ઊંચી જ્ઞાતિમાં છે, પણ ભણેલો છે અને પગાર 30,000 આવે છે અને પટેલી છોકરી સાથે ભણી ગયો. પણ પછી શું? જે ધર્મનું પાલન, કુળના ધર્મ તો જવા દો, પણ આ અધર્મનું પાલન એટલે ધર્મ પ્રમાણે જે તે જ્ઞાતિનું જે તે બાળક હોય એના લગ્ન કરતી લોકોને કશું જ બાળકોને એના બાળકોને કોઈ મુશ્કેલી ન પડે, કારણ કે બંને એક
જ ધર્મનું પાલન કરતા હોય, બાળક પણ એ ધર્મનું પાલન કરશે. અને અહીંયા તો કે છે વર્ણ સંકર જાય તેમ, એટલે બાળકને તો શું કરવું એ ખબર જ નહીં પડે. એટલે કેટલું બધું બાળકોનો પણ વિકાસ નોંધાઈ જશે એ અમે જોઈ શક્યા છે. હજુ શું છે, આ બધું અમને હવે દેખાય છે. અત્યાર સુધી દેખાતું નહોતું, પણ આ બધું જ હું હવે ભગવાન જોઈ રહ્યો છું. માટે ડરવા નથી માંગતો. હજી પણ આગળ આવા જ કારણ આપણને મૂળ ધર્મના નાશથી શું થશે એ અર્જુન કહેશે. પણ આ બધો જ એનો ધર્મશાસ્ત્ર અત્યારે મોહથી ઘડાયેલું છે. અર્જુન બધી વાત સાચી કરે છે, પણ અત્યારે એ મોહથી ઘડાયેલો અયોગ્ય સ્થાને આ વાત કરી રહ્યા છે અર્જુન. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरु